નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 22/12/2025ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીની બજાર વિશે સૌપ્રથમ વાત કરીએ તો 1 ગ્રામ ચાંદી 219 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1752, 10 ગ્રામ ચાંદી 2190, 100 ગ્રામ ચાંદી ખાસ કરીને 21,900 અને 1 કિલો ચાંદી આજે 2,19,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં ફરી એકવાર 5,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,485 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 99,880, 10 ગ્રામ સોનું 1,24,850 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,48,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 13,620 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,08,960 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,36,200 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 13,62,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 19,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,216 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 81,728 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,02,160 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,21,600 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,700 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારનું વલણ છે તે એક ધારું વધારો તરફી જોવા મળી રહ્યું છે। આપણે અગાઉ પણ કહ્યું છે કે જે ઘટાડો થઈ રહ્યો છે તે અમુક દિવસે જોવા મળી રહ્યો છે, પરંતુ વધારો છે તે મોસ્ટ ઓફ દિવસે જોવા મળી રહ્યો છે। અને હવે ખાસ કરીને એક્સપર્ટો છે તે પણ વિચારતા થઈ ગયા છે, કારણ કે જે રફતાર છે સોનું ચાંદીની તે અટકવાનું નામ નથી લેતી, દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે। ચાંદીની બજારે પણ આજે ફરી એકવાર નવો રેકોર્ડ 2,19,000 રૂપિયા સુધીની સપાટી પર પહોંચી ગઈ છે। સોનાની બજારમાં પણ આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સતત તેજીની વચ્ચે બજારનું રૂખ આગામી સમયમાં ક્યાં પહોંચશે તે બાબતે એક્સપર્ટો પણ હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે કોઈ અત્યારે નક્કી કરી શકતું નથી બજાર ક્યાં જઈ અને અટકશે, કારણ કે એક ધારી નોનસ્ટોપ તેજી બજારમાં જોવા મળી રહી છે। અને નાના સૂના માણસો માટે જે આ સમય છે તે હવે એક પ્રકારે કપરો સમય બનતો જાય છે, કારણ કે નાનો સૂનો પ્રસંગ હોય તો આ સમયગાળા દરમિયાન પણ થોડી જરૂરિયાત સોનાની પડતી હોય છે, પરંતુ આવડી કિંમતમાં સોનું ખરીદવું હવે તેમને પોસાય તેમ પણ નથી। એટલે એક પ્રકારે સામાન્ય વર્ગ માટે આ સ્થિતિ છે તે એક પ્રકારે ચોક્કસ ચિંતા ઉદ્ભવે તે પ્રકારની છે, પરંતુ રોકાણકારો માટે સુવર્ણ તક ચોક્કસપણે જોવા મળી રહી છે। ધન્યવાદ।